નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। આજે આપણે બનાવીશું કાજુ સેવ ટમેટાનું શાક, જે લગ્ન પ્રસંગમાં બનતું મસ્ત શાક છે। તો આપણે આ શાકની રેસીપી બનાવીએ। આના માટે આપણે ડુંગળી, ટમેટા, સેવ લીધી છે જાડી છે। 4-5 દેશી ટમેટા લીધા છે। દેશી ટમેટાનો સ્વાદ મસ્ત આવે। લીલા ધાણા છે, લીલું લસણ, આદુ, આ બધું આપણે નાખીને શાક બનાવીએ। ટમેટાને ડુંગળીને આવી રીતના નાની નાની કટિંગ કરવાની છે। ટમેટાને પણ કટિંગ જ કરવાનું છે, એનાથી મસ્ત રસો જાડો ગ્રેવી વાળો બની જાય। આવી રીતે આપણે ડુંગળી કાપી નાખીએ ઝીણી ઝીણી। હવે લીલું લસણ કાપી નાખીએ। લીલું લસણ કટિંગ કરેલું હોય તો આ શાકમાં દેખાવ સારો આવે છે। સૂકું લસણ પણ ચાલે જો લીલું લસણ ન હોય તો। આવી રીતે ટમેટાનું કટિંગ કરી નાખીએ। દેશી ટમેટા છે એનો સ્વાદ શાકમાં મજા આવે। આપણે આવી રીતે 6-7 ટમેટા લીધા છે, બધા કટિંગ કરી નાખ્યા। તેલ ગરમ થઈ ગયું છે, પેલા છે રાઈ નાખી દઈએ। રાઈ બરાબર ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખીશું। જીરું નાખી દઈએ। રાઈ ને બરાબર ફૂટી જાય પછી આગળ બીજા મસાલા નાખશું આપણે। 2 મિનિટ માટે રાઈને ફોડી નાખીએ। જીરા રાઈને મસ્ત શેકાવા દઈએ। રાઈ ગેસ ધીમો છે એટલે ધીમે ધીમે ફૂટે છે। કઢી પત્તા નાખી દઈએ આપણે, મીઠો લીમડો કહેવાય। લીમડા, 2 મરચાં અને 2 તેજપત્તા નાખી દઈએ। આનાથી વઘાર એકદમ સારો લાગશે। લીલી ડુંગળી અને જે લીલું લસણ કાપ્યું હતું એ આપણે નાખી દઈએ છીએ શાકમાં। આપણે આવી રીતના લીલી ડુંગળીને 2 થી 3 મિનિટ પાકવા દેવું છે। ડાર્ક થઈ જાય પછી આપણે એમાં આગળ ટમેટાને નાખી દઈશું અને ટમેટાને પણ આપણે 3-4 મિનિટ પાકવા દઈશું। લીલી ડુંગળી તેલ વધારે છે એટલે મસ્ત પાકી જાય। જરા વચ્ચે હલાવતું રહેવાનું ચમચાથી। આવી રીતે લીલી ડુંગળી પાકે છે। ડુંગળીને કાચી રહી જાય તો શાકનો સ્વાદ મજા ના આવે, એટલે ડુંગળીને બરાબર પકવવી જરૂરી છે। આપણે આમાં આદુ પણ નાખીશું। આદુને ખમણીની મદદથી ખમણી નાખીએ। આદુ આ શાકમાં હોય તો આદુ નાખવું જરૂરી છે, એટલે આદુ નાખી દઈએ આપણે। આદુ આપણે ખમણાઈ ગયું છે, બરાબર હલાવી નાખીએ। આદુ પણ તેલમાં પાકી જાય। ડુંગળી નાખીને આપણે 1-1.5 મિનિટ થઈ ગઈ છે। ડુંગળી છે ડાર્ક થવા માંડી ગઈ છે। હવે આપણે આમાં ટમેટા એડ કરી દઈએ એટલે ડુંગળી બળી ના જાય। ટમેટા નાખી દઈએ। ટમેટાને બરાબર હલાવીને ટમેટા 2-3 મિનિટ પાકવા દેવું આપણે। ટમેટાને ઉપર તેલ શાકમાં દેખાઈ જાય, ટમેટાનું પાણી ભરી ટમેટાની ગ્રેવી બની જાય ત્યાં સુધી આપણે 2-3 મિનિટ પાકવા દેવું। 3 મિનિટ તો પાકવા દેવા જ પડશે। તો આવી રીતના આપણે ટમેટા પાકે છે શાક માટે। ટમેટા પાકે છે એ સમયે આપણે 1-1.5 ચમચી મીઠું નાખી દઈએ, એનાથી ટમેટા ફટાફટ પાકી જાય। ડુંગળી ટમેટાની ગ્રેવી બરાબર થઈ જાય એ માટે આપણે 1-1.5 ચમચી મીઠું નાખ્યું છે। હવે ટમેટાને હજી આપણે 1 થી 2 મિનિટ પાકવા દેવું, પછી આપણે બધા મસાલા નાખશું।
સહેજ હિંગ નાખી દઈએ આપણે. હિંગ નાખી દીધી છે. બરાબર હિંગ નાખ્યા પછી શાકને હલાવતું રહેવાનું. ટમેટાની ડુંગળીની ગ્રેવી બની જાય એવું આપણે આસું કરવાનું છે, તો શાકનો દેખાવ છે. એકદમ ટમેટા અને ડુંગળી ઓગળી જાય એવું શાક બની જાય, પણ શાકને આપણે 20 થી 25 મિનિટ પકવા દેવું પડશે. શાક બરાબર પાકશે તો જ ગ્રેવી સારી બનશે. આ કસ્તુરી મેથી મારી પાસે પડી હતી. કાજુના કટકા આપણે નાખી દઈએ છીએ શાકમાં. કાશ્મીરી મરચું નાખી દઈએ છીએ. કાશ્મીરી મરચું નાખવાથી શાકનો કલર સારો આવે છે. શાકનો કલર દેખાવ સારો હોય તો જ શાક સારું લાગે. કાજુ ગાંઠિયાનું શાક. 1 ચમચી હળદર નાખી દઈએ છીએ. બધા મસાલા આપણે ધીમે ધીમે નાખીએ છીએ. બધા મસાલા પકાવી દઈએ. અને સાદું મરચું છે આ શાકમાં રેગ્યુલર 2 ચમચી એ નાખી દઈએ. બધા મસાલા નખાઈ ગયા છે, હવે મિક્સ કરી દઈએ. શાક ટમેટા નાખી ગયેલ છે એટલે મસાલા પાકી જાય. થોડો પાણીનો ભાગ હોય એટલે ચટણી હળદર મીઠું બરશે નહીં આપણે. અને આ તેલમાં પકાવશું એટલે બરાબર પાકી જાય ચટણી. હવે આપણે જે ઝીણી સેવ ગાંઠિયા લીધા હતા એ પણ નાખી દઈએ છીએ. અને આપણે બરાબર મિક્સ કરી દઈએ. પછી આપણે આમાં પાણી એડ કરીશું. રસો જે જોઈએ આપણે 2 ગ્લાસ જેવું પાણી નાખી દઈએ આપણે. એટલે રસો મસ્ત છે. સેવની હિસાબે પાણી સૂઈ રહે એટલે 2-2.5 ગ્લાસ પાણી નાખવું પડશે. તો જ રસો અને શાક માપનું થાય. હજી થોડુંક પાણી નાખી દઈએ. હવે શાકને આપણે 5 થી 10 મિનિટ પાકવા દેવું ધીમા ગેસ ઉપર. ફૂલ ગેસ નહીં રાખવાનો. પછી શાક પાકી જાય એટલે બરાબર થઈ જાય. શાકને પકાવ્યું એને 3-4 મિનિટ થઈ ગઈ છે. હજી 1-2 મિનિટ પાકવા દે. આપણે આમાં ત્યારે લીલા ધાણા એડ કરી દઈએ છીએ. લીલા ધાણા નાખી દીધા છે અને સહેજ બાદશાહ મસાલાની છાંટ કરી દઈએ. એનાથી શાકનો સ્વાદ મસ્ત આવી જાય. શાક પાકી એના 5-6 મિનિટ થઈ ગઈ છે. 1-2 મિનિટમાં શાક આપણું પાકી ગયું છે અને રસો મસ્ત થઈ જાય એટલે આપણે જોતો રસો રાખીએ. અને કાજુ ગાંઠિયાનું શાક આપણે બની ગયું છે. આવી રીતના તમે કાજુ ગાંઠિયાનું શાક બનાવજો. જો અમારે કાજુ ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો આપણે હવે શાક પાકી ગયું છે, તો આપણે આને સર્વ. કાજુ ગાંઠિયાનું શાક બની ગયું છે. હું તમને જો સર્વ કરીને બતાવું. આવતી એકદમ મસ્ત શાક બની ગયું છે. સમજી લીધી. તો આપણે કાજુ ગાંઠિયાનું શાક બની ગયું છે. હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવું બન્યું છે. એકદમ ગરમા ગરમ છે. દેખાવથી તો મસ્ત બન્યું છે. સ્વાદમાં કેવું છે હું તમને બતાવું. એકદમ મસ્ત બન્યું છે. એમાં દેશી ટમેટા નાખ્યા એનો સ્વાદ મસ્ત આવે છે. તો તમે આવી રીતના કાજુ ગાંઠિયાનું શાક બનાવજો. દેશી ટમેટા મળે તો એનો ઉપયોગ કરજો. ડુંગળી, લસણ
આ બધી વસ્તુ આદુ નાખજો એટલે મસ્ત સ્વાદ આવશે. અને જો આ તમને શાકનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો. મળીશું અગલા વિડીયોમાં. બાય બાય.